આ સંદેશ તમારી પાસે આવે તે ક્ષણે તમારા ભાગ્યમાં એક એવી ગતિ શરૂ થઈ ગઈ છે જે દરેક જોઈ શકતી નથી. તુલા, જો તમે છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થતા અનુભવી રહ્યા છો અને જો તમને વારંવાર લાગ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને તમારા જૂના માર્ગથી દૂર ખેંચીને નવા માર્ગ તરફ દોરી જવા માંગે છે, તો આજનો સંદેશ ફક્ત તમારા માટે છે. કારણ કે આજનો સંકેત કોઈ સામાન્ય નથી. તે દરવાજા તરફ નિર્દેશ કરે છે જેને શાસ્ત્રો સ્વર્ગનો દરવાજો કહે છે. પરંતુ યાદ રાખો, આ દરવાજો દરેક માટે ખુલતો નથી અને જે લોકો તે ખુલ્યા પછી પણ સંકેતોને ઓળખવામાં નિષ્ફળ જાય છે, તેઓ પોતાના હાથે પોતાનું સૌથી મોટું નસીબ ગુમાવે છે. તો આ વાર્તાને અંત સુધી સાંભળો, કારણ કે તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન હજુ સુધી દેખાયું નથી અને શક્ય છે કે તમારી આસપાસ હાલમાં બની રહેલી કોઈ સામાન્ય ઘટના ખરેખર તમારા ભાગ્યનો સૌથી મોટો સંદેશ હોઈ શકે છે. તુલા, આજે ગ્રહોની ગતિ એક સંયોજન બનાવી રહી છે જે વર્ષો પછી દેખાય છે. આ યોગ ફક્ત સંપત્તિ કે સફળતાનો સંકેત આપતો નથી. તે એક અદૃશ્ય પરિવર્તનનો સંકેત આપે છે જ્યાં વ્યક્તિનું ભાગ્ય અંદરથી જાગવા લાગે છે. ઘણા લોકો તેને અવગણે છે, તેને એક સંયોગ માને છે. પરંતુ જે લોકો તેને ઓળખે છે તેમના જીવનમાં એવા દરવાજા ખુલી જાય છે જેની તેમણે કલ્પના પણ નહોતી કરી. શું તમે જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તમારી જૂની યાદો અચાનક વધી ગઈ છે અથવા એક અધૂરું સ્વપ્ન તમારા મનમાં વારંવાર આવી રહ્યું છે? આ ફક્ત એક યાદ નથી, તે એક સંકેત છે કે તમારા ભાગ્યનો એક બંધ પડ ખુલવા લાગ્યો છે. અને તેથી જ આજે તમારે 6 બાબતો સમજવી જોઈએ જેને અવગણવી એ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. પરંતુ તે પહેલાં તમારી જાતને આ પ્રશ્ન પૂછો, શું તમે ખરેખર તે પરિવર્તન માટે તૈયાર છો જેની તમે વર્ષોથી પ્રાર્થના કરી રહ્યા છો? જ્યારે પરિવર્તન આવે છે ત્યારે તે પહેલાં તમારા વિચારો, પછી તમારી આસપાસના લોકો અને અંતે તમારી આખી દુનિયા બદલી નાખે છે. આ જ કારણ છે કે તમારા જીવનમાં કેટલાક લોકોનું વર્તન આજે અચાનક બદલાઈ શકે છે. જે વ્યક્તિએ તમને પહેલા અવગણ્યા હતા તે તમારા તરફ આકર્ષિત થવાનું શરૂ કરી શકે છે. જે તક તમે પહેલા અવગણી હતી તે તમારી નિર્ણાયક ક્ષણ બની શકે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે બધું એટલું શાંતિથી બનશે કે તમને શરૂઆતમાં તેનો ખ્યાલ પણ નહીં આવે. તુલા, આજે તમારા ભાગ્યમાં આશાનો દીવો પહેલા કરતાં વધુ ચમકશે. પરંતુ આ પ્રકાશ ફક્ત તે લોકોને જ દેખાશે જેમના હૃદય શ્રદ્ધાથી ભરેલા છે, ફરિયાદોથી નહીં. જો તમે વિચારી રહ્યા છો કે શું તમારા જીવનનો મુશ્કેલ સમય ખરેખર સમાપ્ત થવાનો છે, તો તમને આ વાર્તામાં આ પ્રશ્નનો જવાબ મળશે. ગ્રહો ફક્ત ભવિષ્યની આગાહી કરતા નથી, તેઓ સમયના રહસ્યો પણ ઉજાગર કરે છે. કેટલીકવાર દેવતાઓ સીધો રસ્તો બતાવતા નથી. તેઓ ફક્ત સંકેતો આપે છે અને આજનો દિવસ તે સંકેતોમાંથી એક છે. તમારા જીવનની એક નાની ઘટના, જેમ કે કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત, કોઈ જૂના મિત્રનો સંદેશ અથવા કોઈ ચોક્કસ સ્થળની મુલાકાત લેવાની અગમ્ય ઈચ્છા, એક શક્તિશાળી શક્તિ બની શકે છે. આ બધું સામાન્ય નહીં હોય. તે કોઈ અદૃશ્ય યોજનાનો ભાગ હોઈ શકે છે જે તમારું ભાગ્ય ધીમે ધીમે પ્રગટ કરી રહ્યું છે. તેથી જ આજે ઉતાવળ કરવી યોગ્ય નથી. તમારી પાસે જેટલી ધીરજ હશે તેટલી વધુ સ્પષ્ટતા તમને મળશે. અને જો તમને લાગે કે આ વાક્ય હમણાં તમારા જીવન સાથે જોડાયેલું છે, તો એક ક્ષણ માટે થોભો અને ટિપ્પણીઓમાં વિશ્વાસ લખો. ક્યારેક એક શબ્દ પણ સુષુપ્ત આશાને જાગૃત કરી શકે છે, અને જ્યારે હજારો લોકો સમાન હકારાત્મક ભાવના સાથે જોડાય છે, ત્યારે તે ઉર્જા રૂપાંતરિત થવા લાગે છે, એક પરિવર્તન જે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.
તુલા, તમારી કારકિર્દી સાથે સંબંધિત એક રાશિ પણ આજે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યા છો અથવા જો તમને લાગે છે કે તમારી મહેનત યોગ્ય રીતે ઓળખાઈ નથી, તો આજથી પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાવા લાગશે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે. તમારી પાસે આવનારી તક પહેલી નજરે સામાન્ય લાગશે. આ તેની સૌથી મોટી કસોટી હશે. ઘણા લોકો તેને નકારશે, પરંતુ જો તમે તેને ઓળખો છો, તો તે તક પછીથી તમારી ઓળખ, આદર અને નાણાકીય સ્થિરતાનો પાયો બનશે. તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જે અજાણતા તમારી સફળતાનું વાહન બની જાય છે. તેઓ પોતે પણ જાણતા નથી કે તેઓ કરેલો એક નાનો ઈશારો તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. અને આ જ ક્ષણે તમારા મનમાં વારંવાર ઉદ્ભવતા શંકાઓ તમારા માટે સૌથી મોટો અવરોધ બની શકે છે. યાદ રાખો, નસીબ ક્યારેય ધૂમધામથી આવતું નથી. તે તમારા જીવનમાં ધીમે ધીમે પ્રવેશ કરે છે. જેમ આકાશ સવાર પહેલા રંગ બદલે છે, તેમ સમૃદ્ધિ આવે તે પહેલા મનમાં આશા જન્મે છે. જો તમે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ કારણ વગર સકારાત્મક ઉર્જા અનુભવી રહ્યા છો, તો તેને અવગણશો નહીં. તે ફક્ત એક લાગણી નથી, તે એક સંકેત છે, અને આ સંકેતનો સૌથી મહત્વપૂર્ણ અર્થ હજુ સુધી જાહેર થયો નથી. તેથી આ ક્ષણે તમારા મનને સંપૂર્ણપણે શાંત રાખો, કારણ કે તમારા ભાગ્યમાં શરૂ થયેલા અદૃશ્ય પરિવર્તનની પહેલી ઝલક તમારી ખૂબ નજીક હોઈ શકે છે. એટલી નજીક કે તમે તેને ઓળખવાનો પ્રયાસ પણ કર્યો નથી. તુલા, ક્યારેક ભાગ્ય તેના સૌથી મોટા આશીર્વાદ ત્યારે આપે છે જ્યારે કોઈને લાગે છે કે કંઈ બદલાશે નહીં. જો તમને તાજેતરમાં એવું લાગ્યું હોય કે બધું જ સ્થિર થઈ ગયું છે, જાણે તમારા શ્રમના ફળ કોઈ અદૃશ્ય દિવાલ પાછળ અટવાઈ ગયા છે, તો આજે તે દિવાલમાં પહેલી તિરાડ છે. પરંતુ આ પરિવર્તન ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમે સ્વર્ગના આ ખુલ્લા દરવાજાના બીજા સંકેતને ઓળખશો. ધ્યાનથી સાંભળો. ટૂંક સમયમાં તમારા જીવનમાં એક ક્ષણ આવશે જ્યારે તમારે બે રસ્તાઓમાંથી એક પસંદ કરવો પડશે. બહારથી બંને રસ્તાઓ લગભગ સમાન દેખાશે. એક રસ્તો સરળ હશે, બીજો થોડો મુશ્કેલ. પરંતુ ગ્રહોના સંકેતો સૂચવે છે કે તમારી સાચી પ્રગતિ તે દિશામાં છે જ્યાં શરૂઆતમાં થોડી ધીરજ અને વિશ્વાસની જરૂર પડશે. આ તે સ્થાન છે જ્યાં મોટા ભાગના લોકો પોતાનું સૌભાગ્ય બગાડે છે. તેઓ તાત્કાલિક લાભ પસંદ કરે છે અને લાંબા ગાળાના આશીર્વાદોને છોડી દે છે. આવું ન કરો, કારણ કે તમારા ભાગ્યમાં જે લખેલું છે તે ફક્ત નાની સફળતા નથી. તે ધીમે ધીમે વધતું આશીર્વાદ છે જે તમારા જીવનના ઘણા ક્ષેત્રોને એકસાથે બદલી શકે છે. હવે તમારી આસપાસના લોકોને કાળજીપૂર્વક જુઓ. દરેક હસતો ચહેરો તમારા માટે શુભ નથી અને દરેક શાંત વ્યક્તિ તમારી વિરુદ્ધ નથી. આજનું ગ્રહોનું સંરેખણ તમને લોકોની સાચી લાગણીઓને ઓળખવાની શક્તિ આપશે. કોઈ એવી વ્યક્તિ જેની તમે ક્યારેય કદર નથી કરી તે તમારા માટે સારા સમાચાર લાવી શકે છે, અથવા કોઈ એવી વ્યક્તિ જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હોય તે તમારી ઉર્જાને નબળી પાડી શકે છે. તેથી આવનારા દિવસોમાં શબ્દો કરતાં લોકોના વર્તન પર વધુ ધ્યાન આપો. ભાગ્ય હંમેશા સંકેતોમાં બોલે છે. દરમિયાન તમારા પરિવારમાં ખૂબ જ સુંદર પરિવર્તન દેખાય છે. જો ઘરમાં લાંબા સમયથી તણાવ રહેતો હોય અને જો નાની નાની બાબતો તમારા હૃદય પર ભાર મૂકતી હોય, તો વાતાવરણ ધીમે ધીમે હળવું થવા લાગશે. એવી વાતચીત થશે જે પહેલા અશક્ય લાગતી હતી. તમે લાંબા સમયથી ચૂકી ગયેલું સ્મિત પાછું આવશે. યાદ રાખો, ઘરમાં શાંતિ એ સમૃદ્ધિનો પહેલો દરવાજો છે જેને લોકો ઘણીવાર સંપત્તિ સમજે છે. જ્યારે પરિવારમાં વિશ્વાસ પાછો આવે છે,
ત્યારે લક્ષ્મીનો માર્ગ પણ સરળ બને છે. પરંતુ આ એક બીજું છુપાયેલું રહસ્ય છે. જો તમે હજુ પણ કોઈ પ્રિય વ્યક્તિ પ્રત્યે જૂનો રોષ રાખો છો, તો તેને વળગી રહેવું આ સમય યોગ્ય નથી. ક્ષમા એ નબળાઈની નિશાની નથી, પરંતુ નવા ભાગ્ય માટે જગ્યા બનાવવાનો એક માર્ગ છે. તુલા, આજે તમે જે હળવાશ અનુભવશો તે ભવિષ્યમાં તમારા નિર્ણયોને આકાર આપશે, અને જ્યારે નિર્ણયો બદલાય છે, ત્યારે તમારા જીવનને દિશા બદલવામાં લાંબો સમય લાગતો નથી. હવે પ્રેમ વિશે, જો તમારા જીવનમાં કોઈ છે, તો તમારા સંબંધમાં એક નવી સ્પષ્ટતા ઉભરી આવશે. લાંબા સમયથી તમારા મનમાં રહેલા વિચારો ધીમે ધીમે શબ્દોમાં ફેરવાઈ જશે. કોઈ પણ ગેરસમજ જે અસ્તિત્વમાં હોઈ શકે છે તેનું પણ નિરાકરણ શક્ય છે. અને જો તમે સિંગલ છો, તો ગ્રહો સૂચવે છે કે ભાગ્ય તમને એવી વ્યક્તિ સાથે પરિચય કરાવી શકે છે જે શરૂઆતમાં સામાન્ય લાગે છે, પરંતુ જે સમય જતાં તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ બની શકે છે. ધ્યાનમાં રાખો કે ઉતાવળ અહીં પણ યોગ્ય નથી. દરેક સંબંધને સમય આપો, કારણ કે ભાગ્ય દ્વારા રચાયેલા સંબંધો વિશ્વાસ દ્વારા મજબૂત બને છે, અવાજ દ્વારા નહીં. જો આ સમયે તમને લાગે કે આ સંદેશ તમારા જીવનમાં છુપાયેલા સત્યને સ્પર્શે છે, તો કૃપા કરીને હમણાં જ વિડીયોને લાઇક કરો. આમ કરવાથી ફક્ત વિડીયોને પ્રોત્સાહન મળતું નથી પણ આ સકારાત્મક ઉર્જાને સ્વીકારવાનો સંકેત પણ મળે છે. અને હવે ટિપ્પણીઓમાં ફક્ત એક જ શબ્દ લખો, પ્રકાશ, કારણ કે અંધકાર ક્યારે પોતાની મેળે દૂર થતો નથી. એક નાનો ફક્ત પ્રકાશ જ તેનો નાશ કરે છે. તુલા રાશિ, હવે સંપત્તિના સંકેતને સાંભળો. ગ્રહોએ અહીં ખૂબ જ રસપ્રદ પરિસ્થિતિ ઊભી કરી છે. અચાનક નાણાકીય લાભ તમારા માટે સૌથી મોટો લાભ તો હશે જ, પરંતુ તમને એક એવી તક મળવાની છે જે ભવિષ્યમાં વારંવાર લાભ અપાવવાની ક્ષમતા ધરાવે છે. તે એક નવી જવાબદારી, નવું કાર્ય, નવો વિચાર અથવા જૂના પ્રયાસનું અણધાર્યું પરિણામ હોઈ શકે છે. શરૂઆત નાની લાગી શકે છે, પરંતુ તેની અસર અપેક્ષા કરતાં ઘણી વધારે હશે. તેથી આવનારા દિવસોમાં કોઈ પણ તકને ફક્ત તેના વર્તમાન સ્વરૂપ દ્વારા ન ગણો. સૌથી નાનું બીજ સૌથી મોટા વૃક્ષને જન્મ આપે છે. અને તમારા ભાગ્યનો સૌથી ઊંડો આધ્યાત્મિક સંકેત હજુ ખુલવાનો બાકી છે. આ એ સંકેત છે કે જે વ્યક્તિ તેને સમજે છે તે ફક્ત સંજોગોને બદલતો નથી, તેઓ પોતાને બદલી નાખે છે. તમારા મનમાં વારંવાર ઉદ્ભવતા અકથિત પ્રશ્નનો જવાબ હવે તમારી ખૂબ નજીક છે. ફક્ત એક ક્ષણ અને સમય પોતે અત્યાર સુધી છુપાયેલો ભાગ્યનો સ્તરો પ્રગટ થશે. તુલા રાશિ, તમે અત્યાર સુધી જે સાંભળ્યું છે તે ફક્ત બાહ્ય સંકેતો હતા. પરંતુ તમારા માટે જે ખુલવાનું છે તે આ સમગ્ર સંદેશનો સૌથી રહસ્યમય અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે સ્વર્ગના દરવાજા ફક્ત બહાર જ ખુલતા નથી, તે પહેલા તમારી અંદર જ ખુલે છે. અને જ્યારે અંદરના દરવાજા ખુલે છે, ત્યારે દુનિયાના બંધ રસ્તાઓ પણ ધીમે ધીમે પોતાની મેળે ખુલવા લાગે છે. આ તે ક્ષણ છે જ્યારે મોટા ભાગના લોકો ભૂલ કરે છે. તેઓ કોઈ ચમત્કારની રાહ જુએ છે, જ્યારે તેમના વિચારોમાં ચમત્કાર પ્રથમ ઉદ્ભવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તમને ઘણી વખત એવું લાગ્યું હશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને વારંવાર એક જ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. ક્યારેક કોઈ અજાણી વ્યક્તિના શબ્દો દ્વારા, ક્યારેક સ્વપ્ન દ્વારા, ક્યારેક સંયોગ દ્વારા, અને ક્યારેક કોઈ કારણ વગર તમારા મનમાં ઉદ્ભવેલી ઊંડી લાગણી દ્વારા. તેમને અવગણશો નહીં, કારણ કે ગ્રહો સૂચવે છે કે તમારા જીવનમાં આધ્યાત્મિક જાગૃતિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આનો અર્થ એ નથી કે તમારે બધું છોડી દેવું પડશે. તેનો અર્થ એ છે કે તમારું મન હવે પહેલા જેવું રહેશે નહીં.
તમે પહેલાની જેમ દરેક વસ્તુ પર તૂટી પડશો નહીં. દરેક ટીકા તમને નબળી પાડશે નહીં. દરેક નિષ્ફળતા તમને રોકશે નહીં. કારણ કે અંદર એક નવી શક્તિનો જન્મ થઈ રહ્યો છે અને આ શક્તિ જ તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે. પણ હવે ધ્યાનથી સાંભળો. જો આવનારા દિવસોમાં તમને ચોક્કસ સમયે એક જ સંખ્યા વારંવાર દેખાય, જો કોઈ જૂનું મંદિર અચાનક મનમાં આવે, જો તમારું મન અચાનક તમને કોઈ કારણ વગર પ્રાર્થના કરવાનું કહે, અથવા જો કોઈ ભૂલી ગયેલા વ્યક્તિનો ચહેરો વારંવાર મનમાં આવે, તો તેને ફક્ત સંયોગો તરીકે નકારી કાઢો. આવી ઘટનાઓ ઘણીવાર સંકેત આપે છે કે જીવન એક નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. દરેક સંકેત તરત જ સમજી શકાતો નથી, પરંતુ સમય જતાં તે સંકેતો દિશા બની જાય છે. તુલા, હવે આદરની નિશાની ક્ષિતિજ પર છે. જે લોકો એક સમયે તમારી ક્ષમતાઓ પર શંકા કરતા હતા, તેઓ તમારા બદલાતા વ્યક્તિત્વને જોઈને ધીમે ધીમે પોતાનો વિચાર બદલી નાખશે. આ પરિવર્તન ચર્ચાથી નહીં આવે, તે તમારા શાંત આત્મવિશ્વાસથી આવશે. તમે જેટલી ઓછી તમારી જાતને સાબિત કરવાનો પ્રયાસ કરશો, તેટલા વધુ લોકો તમારી કિંમતની પ્રશંસા કરશે. યાદ રાખો, હીરા ક્યારેય તેની ચમક બતાવતો નથી, તે પોતાની મેળે ઓળખાય છે. અને હવે કારકિર્દી સંબંધિત નિશાની છે જે ઘણા લોકો માટે જીવન બદલી શકે છે. જો તમે નવા કાર્ય માટે તૈયારી કરી રહ્યા છો,